મિત્રો, હું છું આપની સાથે સંધ્યા। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મુસળધાર વરસાદ। બપોર બાદ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। આમોદ તળાવ બ્યુટિફિકેશનમાં ફરી તપાસ અધિકારીઓ પહોંચ્યા। અનેક ક્ષતિઓ સ્વીકારી તપાસના આદેશ અપાયા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં વરસાદી પાણીથી શાળાના છાત્રોને હાલાકી। ગાર્ડનની દિવાલ ધસી પડતા ભ્રષ્ટાચારની બૂમ। ચોમાસાની સિઝનનો લાભ લઈ પ્રદૂષિત પાણી વરસાદી પાણી છોડાતા ઉદ્યોગકારો સામે આક્રોશ। લાલ અને લીલા કલરનું પાણી પ્રદૂષિત છોડવામાં આવતા પર્યાવરણને નુકસાન। ભરૂચ સબજેલ ખાતે ચેતના સંસ્થા ICDS વિભાગના સહયોગથી ડે કેર સેન્ટરનો શુભારંભ। ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મુસળધાર વરસાદથી ઠંડક પ્રસરી હતી। ભરૂચ જિલ્લામાં ચોમાસું મોડું આવ્યું, પરંતુ ધોધમાર વરસાદ સાથે બેઠું હોય તેમ સતત બીજા દિવસે પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને વરસાદ વરસતા ભરૂચના અનેક જાહેર માર્ગોના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોથી માંડી રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભરૂચ જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામતા ચોમાસું વિધિવત બેઠું હોય તેમ ભરૂચ શહેરમાં પણ શુક્રવારે બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા ધોળા દિવસે અંધારપટ જેવો માહોલ ઊભો થતા વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થતાં જ ભરૂચ શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી। પરંતુ સતત વરસાદ ચાલુ રહેતા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી કાંસોમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી ન જતા જાહેર માર્ગો ઉપર પર જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ હોય તેમ કસક, પાંચબત્તી, ફાટા તળાવ, ફુરજા 4 રસ્તા, ડભોયાવાડ, દાંડી બજાર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી સાથે ગટરના પાણી રોડ ઉપર પસાર થતા વરસાદી કાંસોની સમયસર અને યોગ્ય રીતે સફાઈ થતી ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થતી હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સજ્જ બન્યું હોય તેમ ભારે વરસાદની આગાહીના પગલે સૂચનો પણ કરતા અને ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ ભારેથી અતિ ભારે આગાહીના પગલે લોકોએ પણ કામ સિવાય બહાર નીકળવાનું ટાળવું જોઈએ। હાલ ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે। ભરૂચ સબજેલ ખાતે ચેતના સંસ્થા ICDS વિભાગના સહયોગથી ડે કેર સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો।
ભરૂચ જિલ્લા જેલ ખાતે ચેતના સંસ્થા અમદાવાદ ICDS વિભાગ તથા જિલ્લા જેલ વિભાગના સંયુક્ત સહયોગથી ડે કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ જેલમાં રહેલી મહિલાઓના બાળકોને સુરક્ષિત, આનંદમય અને બાળ મૈત્રીપૂર્ણ વાતાવરણમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ડે કેર સેન્ટરના નાના બાળકો અને કાર્યકર બહેનોએ પ્રેમપૂર્વક તૈયાર કરેલી પેઇન્ટિંગ સ્મૃતિ ભેટ સ્વરૂપે મહાનુભાવોને અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માનનીય અવિધાજા ગુપ્તા IAS, સુશી કાશ્મીરા સાવંત ICDS પ્રોગ્રામ ઓફિસર તેમજ NP राठौड़ अधीक्षक श्री जिला जेल उपस्थित રહ્યા હતા. किया और इसका इनॉग्रेशन हो सका. मुझे इस बात की बहुत प्रसन्नता है कि मैं मतलब एक इतने नोबल कॉज का भी राठौड़ साहब से इस बारे में कि ये कितने समय से, और अभी मैडम ने भी बताया कि कितने समय से ये प्लान्ड था, ये होना चाहिए. तो मैडम ने भी साइकोलॉजी में बताया कि PhD किया है. तो साइकोलॉजी ऐसी होती है बालकों की कि बड़े होते वक्त उनका फाउंडेशन जितना स्ट्रॉन्ग रहे, आगे चल के उनका करियर उतना ही स्ट्रॉन्ग होता है. और अगर फाउंडेशन उनका ऐसी जगह पे रहे जहाँ वो रोज़ अपने बाकी दोस्तों से मिले, अपने मित्रों से मिले, जहाँ वो कलरफुल चीज़ें देखें, अच्छे अच्छे गाने सुने, खिलौनों से खेलें, तो उनका फाउंडेशन हैप्पी रहता है. और अगर बच्चे छोटे से मतलब एक खुश मिजाज माहौल में बड़े होंगे ना, तो अपने आप उनकी करियर ग्रोथ अच्छी रहेगी. इसलिए फाउंडेशन सबसे ज़्यादा स्ट्रॉन्ग है. जैसे हम कभी कोई बिल्डिंग बनाते हैं तो कभी उसका फाउंडेशन दिखता नहीं है, पर वो होता है वहाँ पे. फाउंडेशन इसलिए स्ट्रॉन्ग होता है क्योंकि अगर फाउंडेशन वीक रहेगा तो आगे चल के कभी ना कभी वो बिल्डिंग गिरेगी. तो इसलिए बच्चों का ये ब्रेकडाउन कभी 25 साल, 30 साल, 35 साल की उम्र में ना आए, इसलिए उनका फाउंडेशन बहुत ही स्ट्रॉन्ग होना बहुत ज़रूरी है. और ये देख कर के मुझे बहुत खुशी हुई कि ये ऐसे ग्रुप थे जिनके लिए ये काम करना काफ़ी समय से पेंडिंग, पर थैंक्स टू सर, मैम की ये चीज़ हो सकी इन सबकी सभी के नेतृत्व में. तो जैसा कि सब लोग पहले ही बोल चुके हैं कि सबसे ज़्यादा अभी आवश्यक ये है कि बच्चे रोज़ यहाँ आएँ, रोज़ अटेंड करें, अपने जो जितने भी सहपाठी हैं, साथ के मित्र हैं, उनसे दोस्ती बनाएं, उनके साथ हंसे बोलें. साथ में बच्चे हंसेंगे रोएंगे तो दोस्ती होगी. और ये सभी पेरेंट्स से मैं मतलब विनती करती हूँ कि आप लोग बिल्कुल, ये लोग और कुछ करें नहीं करें, घर जा कर के थोड़े बड़े हो जाएं, अगर पढ़ाई में अच्छे हो नहीं हो, लेकिन अभी आंगनवाड़ी और बाद में स्कूल डेली जाएं. क्या पढ़ रहे हैं नहीं पढ़ रहे हैं, कोई बच्चा वीक और स्ट्रॉन्ग हो सकता है, सब कुछ, पर जाना ज़रूरी है. अगर रोज़ वो उस माहौल में जाएंगे, देखेंगे तो वो सीखेंगे. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં વરસાદી પાણીથી શાળાઓના છાત્રાને હાલાકી, તો ગાર્ડનની દિવાલ પણ પડી, સાથે પ્રદૂષિત પાણી પણ ઉદ્યોગો છોડી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝન પૂર્વે જ વરસાદી કાંસો સફાઈ કરવા પાછળ લાખો રૂપિયાનું અંધન થતું હોય છે. છતાં પણ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતો હોવાની બૂમો વચ્ચે અંકલેશ્વરના સારંગપુર ગ્રામ પંચાયતની હદમાં આવેલ લક્ષ્મણનગરને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ ઊભી કરી દેતા, પ્રથમ વરસાદમાં જ કમરસમાં પાણી ભરાઈ રહેતા સરસ્વતી સ્કૂલ સહિતની અન્ય 3 થી 4 શૈક્ષણિક સંસ્થાના બાળકોએ ચોમાસાના 4 મહિના જોખમી રીતે વરસાદી પાણીમાંથી પસાર થઈ શિક્ષણ મેળવવા જવાની નોબત આવી હોય તેમ ઘણા બાળકોને વાલીઓ ઉચકીને પણ કમર અને ઘૂંટણસમા પાણીમાં લઈ જઈને પસાર થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અંકલેશ્વરના વિકાસની પોલ ખુલી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવતા હવે લક્ષ્મણનગરના પાણીનો કાયમી નિકાલ કરી સ્કૂલના બાળકોનું શિક્ષણ ન બગડે તેવા પ્રયાસો કરવાની જરૂર પડી ગઈ છે. तालका के लक्ष्मण नगर सारंगपुर पंचायत के अंदर ये एरिया पड़ता है. यहाँ तो कोई काम ही नहीं होता. 5 महीना पहले भी मैं देखा सुना था कि मैंने एक रोड और गटर बनने वाला है. आज तक रोड ना बना ना गटर बना. आज की हालत देखिए, बच्चे लोग का निकलना चलना मुश्किल हो गया. बच्चे स्कूल कैसे आएंगे, जाएंगे, क्या करेंगे, वो मुश्किल हो गया है. हम लोग का मेन रास्ता टूट गया है, मेन रास्ता जाने. જો કે અંકલેશ્વર પંથકમાં જ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત લેકવ્યુ ગાર્ડન પાછળ લાખો રૂપિયાનું અંધન કરી ગાર્ડનનું નિર્માણ કરાવવામાં આવ્યું છે. ગત ચોમાસે પ્લેવર બ્લોક બેસી જવા સાથે વરસાદી પાણી ભરાયા હોવાની સ્થિતિ ઊભી થયા બાદ હાલમાં ચોમાસામાં પ્રથમ જ વરસાદમાં જ લેકવ્યુ પાર્કની મોટી દિવાલ ધસી પડતા દિવાલના મટીરિયલની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. જો આ દિવાલ પાર્ક ચાલુ હોય અને તે દરમિયાન લોકોની અવરજવર દરમિયાન ગાર્ડનની અંદરની સાઈડમાં પડી હોત તો લોકોના જીવનું જોખમ પણ ઊભું થયું હોત. ત્યારે વધુ એક ભ્રષ્ટાચારની દિવાલ પણ પડી હોવાના આક્ષેપ અંકલેશ્વર નગરવાસીઓ કરી રહ્યા છે. આજ રોજ સવારે વરસાદ પડવાને લીધે અમારી જે પાછળથી સંયમ લેક્યુ ગાર્ડનમાં જે દિવાલ છે
એ દિવાલ ધરાશયી છે. એકચ્યુઅલી એ દિવાલની પાછળ અમારે વરસાદી કાચ જાય છે. વરસાદી કાચમાં પાણીનો ફ્લો વધારે હોય એટલે જમીન ઘસ્યા કરે છે ને એના લઈને દિવાલ તૂટી હોય એવું અનુમાન લગાવી શકું છું હું. આ દિવાલ તૂટવાથી કોઈ જાનહાનિ નથી થઈ ને 15 મીટર જેટલી દિવાલ અમારી તૂટી છે સંયમ લેક્યુની, અને બીજી લગભગ 30 થી 35 મીટર જેવી દિવાલ પણ તૂટે એવી અમને લાગે છે. એટલે હું પોતે અમને જાત તપાસ કરી મને જો યોગ્ય લાગશે તો હું એનો યોગ્ય નિર્ણય કરીને તાત્કાલિક કાર્યવાહી કરીને એ દિવાલ પણ હું તોડી નાખીશ અને નવી દિવાલ ઊભું કરવાનું કામ તાત્કાલિકના ધોરણે અમે હાથ પર લઈશું. ઉલ્લેખનીય બાબત એ છે કે અંકલેશ્વરને ઔદ્યોગિક નગરી માનવામાં આવે છે અને ઘણા બેદરકાર ઉદ્યોગો વરસાદી પાણીનો લાભ લઈ પ્રદૂષિત પાણી પર વરસાદી કાચ મારફતે છોડી દેતા હોય છે. તેમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પણ કેટલાક ઉદ્યોગમાંથી લાલ અને લીલા કલરનું પાણી પણ છોડવામાં આવતા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વરસાદી પાણી મારફતે માનવ વસ્તીમાં જાય તો માનવ જીવને પણ ચામડીના રોગો સહિત બીમારીમાં સપડાય તે પહેલાં જીપીસીબી દ્વારા ઉદ્યોગમાં વરસાદી પાણી છોડાતા ઉદ્યોગો સામે તાત્કાલિક કાર્યવાહી કરે તે પણ જરૂરી બન્યું છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપરથી વિદેશી દારૂ ભરેલી બોલેરો પિકઅપ સાથે એકની ધરપકડ કરાઈ હતી. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ઉપયોગ હવે માત્ર મુસાફરી માટે જ નહીં પરંતુ પ્રતિબંધિત દારૂની હેરાફેરી માટે પણ થતો હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બુટલેગરો પોલીસને ચકમો આપવા માટે હવે નવી તરકીબો અપનાવી રહ્યા છે. આ વખતે બોલેરો પિકઅપમાં ડુંગળીની ગુનો નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડીને લઈ જવાતો હતો, પરંતુ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાના કારણે સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટી ગયો છે. બાતમીના આધારે એલસીબીની ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સુરતથી વડોદરા તરફ જતા ટ્રેક પર વોચ ગોઠવી હતી. દરમિયાન MH04FD 6935 નંબરની શંકાસ્પદ બોલેરો પિકઅપને રોકી તપાસ કરતા ડુંગળીની ગુનોના કવરિંગ નીચે 200 બોક્સ ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુરના રહેવાસી અકલાક અજીત શેખ ઉંમર વર્ષ 50ની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેમને રાજુભાઈ નામના વ્યક્તિના કહેવા મુજબ નવાગ્રામ બ્રિજ નીચેથી ગાડી મેળવી વડોદરાના પાદરા નજીક સેલ પેટ્રોલ પંપ પાસે દારૂ પહોંચાડવાનું હોવાનું કબૂલ્યું હતું. પોલીસે રાજુભાઈને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. કાર્યવાહી દરમિયાન પોલીસે રૂપિયા 9.60 લાખનો દારૂ, રૂપિયા 3 લાખની બોલેરો પિકઅપ, 2 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 12.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલો ભરૂચ તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજે બપોર બાદ પડેલા ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ સાજિદ રાણા તથા કારોબારી સમિતિના ચેરમેન ઉમેશ પંડ્યાએ અસરગ્રસ્ત વિસ્તારોની સ્તર મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુલાકાત દરમિયાન બંને આગેવાનોએ પાણી ભરવાના કારણોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી હતી. ઉપરાંત જ્યાં પાણી ભરાવાની સમસ્યા વધુ જોવા મળતી હતી તેવા વિસ્તારોમાં સતત દેખરેખ રાખવા અને લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે યોગ્ય આયોજન કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. નગરપાલિકાના ઉપપ્રમુખ સાજિદ રાણાએ જણાવ્યું હતું કે વરસાદી ઋતુ દરમિયાન નગરજનોનો સહકાર પણ એટલો જ જરૂરી છે. તેમણે અપીલ કરી હતી કે જાહેર માર્ગો, ગટર અથવા વરસાદી પાણીની લાઇનમાં કચરો ન નાખવો,
તેમજ શહેરમાં સ્વચ્છતા જાળવવી જેથી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો ન થાય અને પાણી ભરવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે. નગરપાલિકા દ્વારા વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં જરૂરી હશે તે તાત્કાલિક કામગીરી કરવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી. આમોદ શહેરમાં શુક્રવારનો દિવસ અને બપોરનો સમય છે. વરસાદ ખૂબ જ પડતા નગરપાલિકા દ્વારા ઠેર ઠેર જગ્યાઓ પર માણસો મૂકીને જે પાણીનો રસ્તો નિકાલ કરવાનો હતો એ નિકાલ કરેલો છે. વરસાદ પડતાની સાથે 10થી 15-20 મિનિટની અંદર તમામ પાણી તમે જોઈ શકો છો કે ઓસરી ગયેલા છે. અમે કોઈપણ સંજોગોની અંદર આંબોદ શહેરની જનતા સાથે છે. વરસાદ પડે કે ગમે તે પડે અમે એમની સેવા માટે અમે તત્પર છે. અમારી નગરપાલિકા અને અમારું બોર્ડ જે કામ કરી રહેલું છે એ હંમેશા લોકહિત માટે કરી રહેલું છે. તમે જોઈ શકો છો કે અડધો જ કલાકની અંદર 20-25 મિનિટની અંદર તમામ પાણી શહેરમાંથી ઓસરી ગયેલા છે. તમામ નાગરિકોને બી હું અપીલ કરવા માગું છું કે ઘર પાસે જે કંઈ કચરો પડેલો હોય અથવા તો કોથળા પડેલા હોય તે કાઢી લે, કારણ કે જે પાણી નીકળવાની જગ્યા ઉપર આવીને જ્યારે બેસી જાય છે ત્યારે એનું પાણી રોકાય છે. તો હું જનતાને પણ અપીલ કરું છું કે થોડો સાથ સહકાર નગરપાલિકાને આપો જેથી કરીને આપણા ગામ વ્યવસ્થિત રીતે રહી શકે. કયા વિસ્તારની મુલાકાત લીધી છે? અમે માડવા ફરિયા બજાર, દરબાર રોડ, મચ્છી માર્કેટ, પછી અમે જલારામનગરમાં જઈએ છીએ. તમામ વિસ્તારો જ્યાં પાણી ભરવાની પોઝિશન છે એ તમામ જગ્યા પર અમારા માણસો મૂકેલા છે. અમે ખુદ પણ વિઝિટ કરી રહેલા છીએ. આમોદ તરફ બ્યુટિફિકેશનમાં ફરી તપાસ, અધિકારીઓને કામગીરીમાં ક્ષતિ જોવા મળી હતી. આમોદ શહેરના વાવડી ફળિયા ખાતે આવેલા જૂના વોટર વર્ક્સના મોટા તળાવના આશરે ₹7 કરોડના ખર્ચે ચાલી રહેલા બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં ફરી એકવાર તપાસ હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી આ કામગીરીમાં ભ્રષ્ટાચાર, તકલાદી ગુણવત્તા અને બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે. મીડિયા અહેવાલો અને જાગૃત નાગરિકોની રજૂઆત બાદ અનેક વખત તપાસો થઈ છે, પરંતુ કંઈ નક્કર પરિણામ આવ્યું નથી. સુરત સુરા ભવન ખાતેથી ડેપ્યુટી કલેક્ટર ગ્રામીણ સાહેબ અને તેમનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. તેમણે તળાવ પરિસરની વિગતવાર મુલાકાત લીધી હતી. આ દરમિયાન TPI કન્સલ્ટ સંબંધિત અધિકારીઓ, આમોદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને એન્જિનિયરો હાજર રહ્યા હતા. સ્થળ પર હાજર મીડિયા પ્રતિનિધિઓએ તપાસ અધિકારીને કામગીરી અંગે પૂછપરછ કરતા તેમણે સ્વીકાર્યું કે કામમાં અનેક પ્રકારની શરતીઓ જોવા મળી છે. તેમણે જણાવ્યું કે કોન્ટ્રાક્ટરે જરૂરી ખામીઓ તાત્કાલિક સુધારવા સૂચના આપવામાં આવશે અને કામગીરી ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવશે. જરૂર પડશે ત્યાં જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. જો કે સ્થાનિકોમાં સવાલ ઊભો થયો છે કે અગાઉ પણ અનેક વખત તપાસો થઈ હોવા છતાં જો કામગીરીમાં ફરી ક્ષતિઓ મળી રહી છે તો જવાબદારી કોની નક્કી થશે? સરકારના કરોડો રૂપિયાના જાહેરનામાનો યોગ્ય ઉપયોગ થશે કે પછી ફરી એકવાર માત્ર કાગળ પર કાર્યવાહીથી સમગ્ર મામલો દબાવી દેવામાં આવશે? આજરોજ આમોદ ખાતે આપણું જે મોટું તળાવ છે એની વિઝિટ કરવામાં આવી છે. એમાં મોટું ભાગનું કામ થયું છે, પણ જે કામ થઈ રહ્યું છે એમાં ઘણી જગ્યાએ ખામી દેખાઈ આવી છે. અને એ જે ખામીઓ છે એ આપણી જે એન્ટરપ્રાઇઝ છે, અંબર એન્ટરપ્રાઇઝ, એને અમે એ સુધારવા માટે સૂચના આપી દઈશું અને ફરી પાછા એ સુધરી જાય એના પછી ફરી પાછા આપણે સ્થળ નિરીક્ષણ કરીશું. અનેક વાર સાહેબ સૂચનાઓ આપી છે, તેમ છતાં પણ હજુ સુધી તેની અમલવારી નથી કરવામાં આવી. તેનું શું કારણ? અત્યારે જે રીતનું કામગીરી ચાલુ રહી છે અહીંયા, કે જે ફિનિશિંગ વર્ક છે એ પૂર્ણ થઈ જાય અને એના પછી જે કંઈ પણ સુધારા વધારા હોય એ પણ થઈ જાય, એનું એન્શ્યોરિટી આપણે કરીશું અને એજન્સી પાસે આપણે કામ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું. વિપક્ષ અને કોંગ્રેસે અનેકવાર સવાલો ઊભા કર્યા હતા સાહેબ કે તળાવ બ્યુટિફિકેશનમાં શરૂઆતથી જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, તો અત્યાર સુધી તેમનું મોટા ભાગનું બિલનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે સાહેબ. શું કહેશો આ બાબત? અત્યાર સુધી જેટલું પણ કામ થયું છે અને એજન્સીને જે કંઈ પણ પ્રમાણે ચૂકવણું કરવામાં આવ્યું છે એમના જે પ્રોગ્રેસ રિપોર્ટ છે એના આધારે જ કરવામાં આવ્યું છે, બાકીનું ચૂકવણું નથી કરવામાં આવ્યું. એટલે જે કંઈ પણ કામ છે, જે પ્રોજેક્ટમાં મેન્શનિંગ છે એ પ્રમાણેનું કામ કરશે અને એ પ્રમાણે કરાવી અને ચકાસણી કર્યા બાદ જ આપણે આગળની ચૂકવણાની જે કાર્યવાહી છે એ એજન્સી અને બોડી એ બંને વતી કરાવીશું. આખું ગામ સાહેબ આજે આ તળાવની રાહ જોઈ રહ્યું છે કે કોઈક સારું કામ થવા જઈ રહ્યું છે, પરંતુ તેની વેલિડિટી પણ પૂરી થઈ ગઈ છે. તો શું આ 5 વર્ષ પૂર્ણ થયા પછી તળાવ સારું થશે? જેમ બને તેમ ઝડપથી આપણે આ જે તળાવનું બ્યુટિફિકેશનનું કામ છે અથવા વૃક્ષારોપણનું કામ છે અથવા જે કંઈ પણ કામગીરી બાકી છે એ તાત્કાલિક ધોરણે પૂર્ણ થાય એ પ્રમાણે આપણે કામગીરી કરાવીશું. કોન્ટ્રાક્ટર પાસે સાહેબ તમે દંડ કઢાવશો કે પછી કાયમી માટે
કામ સારું થાય તેવું ભવિષ્યને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ કામગીરી થઈ છે એનું સસ્ટેનેબલ કામ અહીંયા જળવાઈ રહે એ પ્રમાણેનું આપણે આયોજન કરી એમની પાસેથી કામ કરાવીશું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં પણ મેહુલિયાની ધમાકેદાર એન્ટ્રીથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાતા દુકાનના વેપારીઓની ચિંતા પણ વધી ગઈ હતી. અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી જાહેર માર્ગો ઉપર ભરાતા અનેક વાહનો પણ ખોટકાયા હતા. ધોધમાર વરસાદના કારણે જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાતા 2 વ્હીલર ચાલકો પણ ફસાઈ ગયા હતા. અંકલેશ્વર પંથકમાં ધમાકેદાર વરસાદથી અંકલેશ્વર જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યું હતું. ચોમાસાની શરૂઆત થવાની સાથે જ પીરા દેરકાઓ નજરે પડ્યા હતા. ચોમાસાની શરૂઆત સાથે ભરૂચમાં ફરી આશ્ચર્યજનક પીરા દેરકા નજરે પડ્યા હતા. નિષ્ણાંતો અનુસાર ઇન્ડિયન બ્લુ ફોગ સુસુપ્ત અવસ્થામાંથી બહાર આવતા આ પીરા દેરકા આમોદમાં નજરે પડ્યા હતા. બ્લુ ફોગ વરસાદની શરૂઆત સાથે નર સામાન્ય રંગ બદલી પીળા બને છે. ઉનાળાની અસહ્ય ગરમીથી બચવા આ દેરકા જમીનની અંદર ઊંડે સુસુપ્ત અવસ્થામાં જ રહે છે અને ચોમાસાના પહેલા વરસાદથી જ બહાર આવે છે. વરસાદ પડતા જ સેંકડો પીળા નર દેરકા પાણી ભરાયેલા ખેતરો અને ખાબોચિયામાં જોવા મળે છે. ભરૂચ નર્મદા નદી કિનારે આવેલું હોવાથી અહીંના ભેજવાળા ખેતરો, કોતરો અને પાણીના સ્ત્રોત દેરકાના પ્રજનન માટે ઉત્તમ હોવાથી પીળા દેરકા નજરે પડે છે. ભરૂચમાં સિટી સર્વે ઓફિસના માર્ગો પર બિલ્ડરની મનમાની સામે આક્રોશ જોવા મળ્યો હતો. ભરૂચ શહેરના સિટી સર્વે ઓફિસ માર્ગ પર બિલ્ડરોની મનમાની સામે આવી રહી છે. મુખ્ય માર્ગ પર જ લોખંડના સળિયા જોખમી રીતે મૂકવામાં આવ્યા હોવાના અને નગરપાલિકાની ગટરમાં ગેરકાયદેસર રીતે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. વરસાદી માહોલ વચ્ચે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ પણ અનેક ગણું વધી ગયું છે. ખુલ્લા માર્ગ પર મુકાયેલા સળિયા કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે તેવી સ્થાનિકોમાં ભીતિ સેવાઈ રહી છે. આક્ષેપો અનુસાર બિલ્ડર દ્વારા મુખ્ય માર્ગ ઉપર આડસ ઊભી કરી અડધો રસ્તો બંધ કરી જાહેર માર્ગનો ઉપયોગ પોતાના કામ માટે કરવામાં આવી રહ્યો છે. જ્યારે વરસાદી પાણીનો નિકાલ પણ નિયમો વિરુદ્ધ નગરપાલિકાની ગટરમાં કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે વોર્ડ નંબર 8ના નગરસેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટે ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે, જાહેર માર્ગ ઉપર લોકોના જીવને જોખમમાં મૂકીને નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો હોય છે. તેમને જવાબદાર વિભાગો પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે સવાલ એ છે કે શું જાહેર માર્ગ પર આ પ્રકારની પ્રવૃત્તિ સામે નગરપાલિકા અને સંબંધિત તંત્ર કડક કાર્યવાહી કરશે કે પછી બિલ્ડરોની મનમાની યથાવત રહેશે? હાલ સ્થાનિકોમાં તંત્રની કાર્યવાહી પર નજર મંડાઈ છે. ગતરોજ ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર અમારા વોર્ડ નંબર 8ની અંદર આટલી ખરાબ બનાવ બની ગયો છતાંય આ તંત્ર સુધરતું નથી. નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ આ ગેરકાયદેસર જે પાણી નગરપાલિકાની ગટરની અંદર કાઢવામાં આવે છે, અગાઉ પણ કેમિકલ વાળું પાણી આની અંદરથી આ ગટરમાંથી કાઢવામાં આવેલું. હું નથી કહેતો, જે ગટરના જે અત્યારે કોન્ટ્રાક્ટર છે જીયુડીસીના કોન્ટ્રાક્ટર, તે એમનું કહેવું છે કે આ ગેરકાયદેસર ગટરની અંદર આ લોકો કેમિકલ વાળું પાણી જે નીચેના પુરાણની અંદર જે બીમ બનાવે છે, બીમની અંદર ગેરકાયદેસર રીતે કેમિકલ નાખી અને આ પાણી બધું અહીંયામાં કાઢેલું. ગઈકાલે પણ આ પાણી અમને કાઢવામાં આવેલું અને આ આખું ઢાંકણું નગરપાલિકાનું તોડી નાખ્યું, જેથી કરીને કોઈ સામાન્ય માણસ પડે વાગે તો જવાબદારી કોની? ગઈકાલે જ 2 જણનો જીવ લીધો. આ ચીફ ઓફિસરને મેં આગળ પણ કીધું, મેં એસી ચેમ્બરમાંથી બહાર નીકળો, લોકોને જવાબ આપો. તમને ફક્ત ને ફક્ત પગાર લેવા માટે નથી ઉભા રાખ્યા, નગરપાલિકાની સેવા કરવા માટે ઉભા રાખેલા છે. અમે જે રીતે આવા વરસાદની અંદર લોકોની સેવા કરવા નીકળીએ છીએ, અમે તો વગર પૈસા સેવા કરીએ છીએ, તમને તો સરકાર પગાર આપે છે. એવી જ રીતે આ સ્થાનિક બિલ્ડર દ્વારા આ સળિયા, આ સાથ જોઈ શકો છો, આ સળિયા, આ બહાર ગટરનું ઢાંકણું, બેરેક, જાણે કોઈ પ્રાઇવેટ કંપનીની અંદર તમે બેરેક નાખ્યું હોય, કોઈ યુનિયન લીડર જોડે મગજમારી થઈ હોય અને બેરેક નાખ્યું હોય, એવી જ રીતે જાહેર રસ્તા પર આવા બેરેક નાખેલા છે.
ને આગળ પણ તમે જે આ રોડ છે સીધો મયુરી તરફ જતો સેવાશ્રમ રોડ તરફ જતો રસ્તો એની અંદર પણ ગેરકાયદેસર પાછલા બાયણે લોકોના દરવાજા ખુલ્લા છે. આવતા જતા કોઈ એક્સિડન્ટ થશે તો જવાબદારી કોની? માત્ર ને માત્ર ચીફ ઓફિસર સાહેબની રહેશે. મેં વારંવાર રજૂઆત કરેલી છે કે સાહેબ હું તમને વિનંતી કરું છું, હાથ જોડું છું, તમે બહાર નીકળીને બહાર ધ્યાન આપો, કારણ કે અમારે લોકોને જવાબ આપવો પડે છે. વચ્ચે પણ એક અહીંના લોકલ મેડમના ફોન બંધ હતા. અમે 15 દિવસ સુધી રજૂઆત કરી છતાં એમણે મારી રજૂઆત નહીં સાંભળી ને આજની તારીખે બી હમણાં બી થોડા દિવસ પહેલા મેં રજૂઆત કરી. ત્યાં રસ્તાનું ધ્યાન રાખો સાહેબ. આ શોર્ટકટ રસ્તો છે. સિટી સર્વે ભરૂચનું સેન્ટર છે. ભરૂચના લોકોની મિલકત ને લગતા પ્રશ્નો લઈને અહીંયા આવવાનો રસ્તો છે અને આ સેવાશ્રમ રોડ તરફ જવાનો રસ્તો છે જ્યાં સિટી સેન્ટર આવેલું છે, રેડ ક્રોસ આવેલું છે, ડાયાલિસિસ સેન્ટર આવેલું છે અને આખા જિલ્લાના લોકો અહીંયા કઈ દવા લેવા આવે છે એવો વિસ્તાર આવેલો છે. સાથે આ પાણી ભરવાની પણ મેં રજૂઆત કરેલી છે કે પેલા ઢાંકણા ખોલાવો, નહીં તો આ પાણી ઘૂંટણ સમા પ્રમાણે થશે. જો આનાથી નિરાકરણ નહીં આવે તો ના છૂટકે મારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે. એ તમામ જવાબદારી નગરપાલિકાના ચીફ ઓફિસરની જ રહેશે કે એ ચેમ્બરની બહાર નીકળતા નથી. ફક્ત ને ફક્ત ખાલી ફંટરોને મોકલી આપે છે અને આવા લોકો જોડે મિલીભગત કરી અને આ ખાડા કામ કરીને કરું છું, વાત કરું છું, દોડાવું છું, તમે મારી જોડે દાદાગીરી કરો છો, ઊંધી ભાષામાં વાત કરો છો, એવી ભાષા મારી જોડે એમને વર્તન કર્યું છે. હું નગરપાલિકાનો ટ્રસ્ટી છું, લોકો વતી આવેલો ટ્રસ્ટી છું, નથી કોઈ પગારદાર ટ્રસ્ટી. પગારદાર એ છે, હું પગારદાર નથી. સાહેબને વિનંતી કરું છું કે અધિકારીનો દીકરો છું, જે કરીશ તો વોર્ડ નંબર 8 ને ભરૂચ શહેરની જનતાના હિત માટે, ભરૂચ શહેરના કોઈ પણ વિસ્તાર માટે સારું કરવાનું છે. ત્યાં કોઈ પણ કામ માટે આવીને અડધી રાતે બી ઉભો રહીશ ને લોકોને જવાબ આપીશ. લોકોએ મને 17 વર્ષ પછી છૂટીને કઈ એમને નથી મોકલ્યો. લોકોને મારા પર વિશ્વાસ છે કે આ દીકરો સેવા કરશે, આ છોકરો સેવા કરશે, એના માટે મોકલેલો છે. આવનાર દિવસોની અંદર જો આનું આ સર્વેનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન ને ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ પર બી બેસીશ. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મુસળધાર વરસાદ. બપોર બાદ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. આમોદ તળાવ બ્યુટિફિકેશનમાં ફરી તપાસ અધિકારીઓ પહોંચ્યા. અનેક ક્ષતિઓ સ્વીકારી તપાસના આદેશ અપાયા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં વરસાદી પાણીથી શાળાના છાત્રોને હાલાકી. ગાર્ડનની દિવાલ ધસી પડતા ભ્રષ્ટાચારની બોમ્બ. ચોમાસાની સિઝનનો લાભ લઈ પ્રદૂષિત પાણી વરસાદી પાણી છોડાતા ઉદ્યોગકારો સામે આક્રોશ. લાલ અને લીલા કલરનું પાણી પ્રદૂષિત છોડવામાં આવતા પર્યાવરણને નુકસાન. ભરૂચ સબજેલ ખાતે ચેતના સંસ્થા ICDS વિભાગના સહયોગથી ડે કેર સેન્ટરનો શુભારંભ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.